સાંદીપની નામે એક ઋષિ હતા. એમના આશ્રમમાં અનેક વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરવા આવતા. ગુરુના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા આવતા ત્યારે કોઈ ગરીબ સંતાન હોય તો કોઈ ધનિકોના સંતાન પણ હોય, બ્રાહ્મણોના સંતાન હોય અને કોઈ રાજકુમાર પણ હોય છે. ગુરુના આશ્રમમાં કશો ભેદભાવ નથી હોતો. કોઈ ઊંચ નીચ, ગરીબ કે ધનિક આવો કોઈ જ ભેદભાવ નથી હોતો. ગુરુના આશ્રમમાં સૌ સરખા હોય છે. આ ગુરુના આશ્રમમાં દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર સુદામા અને રાજાનો કુંવર કૃષ્ણ સાથે ભણતા હતા. કૃષ્ણના ભાઈ બલરામ પણ આ આશ્રમમાં રહેતા હતા. કૃષ્ણ અને સુદામા વચ્ચે ગાઢ મૈત્રી હતી. તે બંને વેદપાઠ સાથે કરે, તે બંને એક સાથે પથારીમાં સૂવે, એક સાથે જમે, એક સાથે રમે. આ બંને વચ્ચે એવી મૈત્રી હતી કે જાણે શ્વાસ બે પણ પ્રાણ એક. ગુરુના આશ્રમમાં છૂટા પડ્યા પછી શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા થયા અને દરિદ્ર બ્રાહ્મણ સુદામા એ નાનકડા ગામમાં પોતાનો ઘર સંસાર શરૂ કર્યો. સુદામાનું એ ગામ હાલના પોરબંદર શહેરની આસપાસનું કોઈ સ્થાન છે. બંને મિત્ર છૂટા પડ્યા પછી વર્ષો સુધી એકબીજાને મળી શક્યા નહીં. સુદામા દરિદ્ર હતા પણ સ્વમાન વાળા એટલા હતા કે કોઈના પાસે કશું જ માંગતા ન હતા. પ્રભુ ભક્તિ કરવી અને સંતોષી રહેવું. અમુક સમય સુદામા ભૂખ્યા રહીને ભજન કરે. એમની પત્ની પણ સુદામા સાથે ભૂખ્યા રહે અને ભગવાનનું ભજન કરે. પરંતુ તેમના બાળકો તો ભૂખ્યા ના રહી શકે. બાળકો અન્ન વગર બૂમાબૂમ કરે તે તેમની માતાથી જોયું ના જાય. અંતે એક દિવસ સુદામાના પત્નીએ સુદામાને કહ્યું કે આ બાળકો અન્ન વગર ભૂખ્યા રહે છે, તે અન્ન વગર રડે છે, તેમની પીડા હું જોઈ નથી શકતી. તમે આપણા બાળકો માટે ગમે તે કરીને અન્ન લાવો. પરંતુ સુદામા તેમને કહે છે કે પ્રભુજી આપે તેમાં સંતોષથી રહેવું અને પ્રભુના ભજન કરવાના. આ સાંભળીને તેમની પત્નીએ કહ્યું કે બાળકો અન્ન વગર રાડ પાડે છે. આ તમારું જ્ઞાન મને ગમતું નથી. આ નિર્દોષ બાળકોનું શું? સુદામાના પત્નીએ કહ્યું, દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે, તમે એમની પાસે જાઓ. હવે મારાથી દુઃખ સહન નથી થતું. ઘણું સમજાયા બાદ સુદામા શ્રી કૃષ્ણ પાસે જવા તૈયાર થયા. તેમની પત્ની પડોશમાં જઈને થોડા તાંદુલ લઈ આવી અને જેમ તેમ ગાંઠો વાળી પોટલીમાં બાંધીને આપીને બોલી, તમારા મિત્રને આ તાંદુલ ભેટ આપજો. સુદામા ચાલતા ચાલતા થોડા સમય પછી દ્વારકા પહોંચી ગયા. દ્વારકા તો સોનાની નગરી. સુદામાએ ફાટેલા કપડાં પહેરેલા છે, તેમની દાઢી વધેલી છે, ફાટેલા કપડા ઉપર ધૂળ જામી ગઈ છે. આ દ્વારકા નગરીમાં આવો દરિદ્ર બ્રાહ્મણ પહેલી વાર જ આવ્યો હશે. બીજી બાજુ દ્વારકાનું વર્ણન જોઈને સુદામા વિચારતા હતા કે આ પ્રભુની લીલા કેવી છે. આ કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવતો હતો, ગુરુકુળમાં ગુરુ માટે જંગલમાં લાકડા લેવા જતો હતો. આમ વિચાર કરતા કરતા સુદામા શ્રી કૃષ્ણના ભવ્ય દ્વારકામાં પહોંચી ગયા. ત્યારે દ્વારપાળે સુદામાને અંદર પ્રવેશતા અટકાવ્યા. એટલે સુદામાએ કહ્યું કે જાઓ, તમારા રાજાને કહો કે સુદામા આવ્યા છે. દ્વારપાળે જઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, આપણા દરવાજે કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને કહે છે કે હું શ્રી કૃષ્ણનો મિત્ર છું અને મારું નામ સુદામા છે. સુદામા નામ પડતા જ શ્રી કૃષ્ણ બહુ જ ખુશ થયા છે અને બોલ્યા, અરે મારો બાળ મિત્ર સુદામા આવ્યા છે. શ્રી કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. શ્રી કૃષ્ણ ખુશી ખુશીમાં દોડ્યા, સુદામા પાસે પહોંચ્યા અને સુદામાને ભેટી પડ્યા. વર્ષો પછી બે મિત્રો મળ્યા હતા. તેમના હૃદય ભરાઈ આવ્યા હતા. શ્રી કૃષ્ણની રાણીઓ પતિના મિત્રની સ્વાગતની તૈયારીઓ કરવા લાગી. શ્રી કૃષ્ણ મિત્રને બાથમાં લઈ આવ્યા ત્યારે તેમની રાણીઓ જોતા જ રહ્યા કે આવા દિન દરિદ્ર માણસ શ્રી કૃષ્ણના મિત્ર. રાણીઓ આમ વિચારતી હતી, એકબીજા સામે જોઈને હસી લેતી હતી. શ્રી કૃષ્ણને તો ઉમંગનો પાર ન હતો. સુદામાનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું. સુદામા મનમાં વિચારતા હતા, હું શા માટે અહીં આવ્યો છું? શ્રી કૃષ્ણની સહાય લેવા, પણ સુદામા બોલી શકતા નથી. તેમની જીભ ઉપડતી નથી. સુદામાને તેમના
પત્નીએ તાંદુલની પોટલી આપી હતી તે શ્રી કૃષ્ણએ આપતા સંકોચ થતો હતો, પરંતુ શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ અને કહ્યું, સુદામા, મારા માટે કંઈક ભેટ લાવ્યા છો? સુદામા જોડીથી તાંદુલની પોટલી ખેંચી લીધી. પોટલી ખોલીને જોયું, આ તો તાંદુલ. ત્યારે શ્રી કૃષ્ણ આ તાંદુલ મુઠ્ઠીભર લઈને ખાવા લાગ્યા. શ્રી કૃષ્ણ તાંદુલ ખાઈને બહુ જ ખુશ થયા. સુદામા થોડા દિવસ રોકાઈ ગયા. શ્રી કૃષ્ણ અને સુદામા બાળપણની વાતોચીતો કરતા હતા. બંને મિત્ર એક સાથે થોડા દિવસ રહ્યા. ત્યારે સુદામા કહે છે કે હવે મારે જવું પડશે. સુદામા વિચારે છે કે હું જે કામ માટે આવ્યો છું તે કામ હું શ્રી કૃષ્ણને કેવી રીતે કહું, અને સુદામા ખાલી હાથે પાછા ફર્યા. સુદામા રસ્તામાં વિચારતા હતા, આ કૃષ્ણ કેવો લોભિયો નીકળ્યો, આટલો બધો વૈભવ હોવા છતાં ફૂટી કોડી આપી નહીં. સુદામા કહે છે, કઈ નહીં, ભગવાનની એવી ઈચ્છા હશે. આમ વિચાર કરતા કરતા સુદામા ઘરે પહોંચ્યા. પરંતુ ઘર પાસે પહોંચતા જ્યાં તૂટી ફૂટી ઝૂંપડી હતી ત્યાં મહેલ બની ગયું હતું. સુદામા વિચારે છે કે હું ભૂલો તો નથી પડ્યો ને? ક્યાં ગઈ મારી પત્ની? ક્યાં ગયા મારા બાળકો? ત્યારે સોળે શણગાર સજેલી સ્ત્રી એમના પાસે આવીને બોલી કે તમે આવી ગયા. સુદામા તેમના પત્ની અને બાળકોને ઓળખી ના શક્યા. પછી તેમના પત્ની સુદામાને પ્રેમપૂર્વક અંદર લઈ ગયા અને શ્રી કૃષ્ણએ કેવી કૃપા કરી એની વાત કરી. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.